બાવળા નજીક આઇનોક્સ જીએફએલ ગ્રુપના સોલર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન. બાવળા નજીક પહેલા વિસ્તારમાં આજે આઇનોક્સ જીએફએલ ગ્રુપના અત્યાધુનિક સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તેમજ વિન્ડ ટર્બાઇન કમ્પોનન્ટ્સના પ્લાન્ટનું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતને ગ્રીન એનર્જી અને મેક ઇન ઇન્ડિયાના ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે આવા ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે ગુજરાત દેશભરમાં આગવી ઓળખ બનાવી રહ્યું છે. આઇનોક્સ જીએફએલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશ જૈને જણાવ્યું હતું કે આ નવા પ્લાન્ટના માધ્યમથી રાજ્યમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધશે. આગામી વર્ષોમાં કંપની દ્વારા કુલ 11 ગીગાવોટ સોલર ક્ષમતા વિકસાવવાની યોજના છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવા ઉદ્યોગથી ગુજરાત મેક ઇન ઇન્ડિયા અને ગ્રીન એનર્જીના લક્ષ્યાંકોને વધુ મજબૂતી આપશે. આ પ્લાન્ટથી સ્થાનિક લોકોને રોજગારીની તકો મળશે તેમજ આસપાસના નાના મોટા વ્યવસાયોને પણ વેગ મળશે. આ પ્રોજેક્ટના કારણે વહેલા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે નવી ઓળખ મેળવશે અને આઇનોક્સ જીએફએલના ગ્રુપની આ પહેલ ગુજરાતને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે. ટીવી10 ગુજરાત